જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે એક એવા અત્યંત ગુપ્ત, પ્રભાવશાળી અને ચમત્કારિક વાસ્તુજ્ઞાન વિશે ચર્ચા કરવાના છીએ જે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ માતા રૂક્મિણીને જણાવ્યું હતું, જે સાંભળીને તમારા જીવનના અનેક કષ્ટો, પારિવારિક કંકાસ અને આર્થિક સમસ્યાઓ હંમેશા માટે દૂર થઈ શકે છે. કારણ કે મોટાભાગના લોકો એ વાતથી અજાણ હોય છે કે આપણા ઘરની આસપાસ વાવવામાં આવતા વૃક્ષો અને છોડ માત્ર ઘરની સુંદરતા જ નથી વધારતા, પરંતુ આપણા જીવન, સુખ સમૃદ્ધિ અને ભાગ્ય પર પણ તેની ખૂબ જ ઊંડી અને સીધી અસર પડે છે. એકવાર માતા રૂક્મિણીજીએ અત્યંત જિજ્ઞાસા અને નમ્રતાપૂર્વક ભગવાન શ્રી કૃષ્ણને પ્રશ્ન કર્યો કે હે નાથ, કૃપા કરીને મને એ જણાવો કે મનુષ્યએ પોતાના ઘરના આંગણા કે દરવાજાની સામે કયા વૃક્ષો અવશ્ય લગાવવા જોઈએ અને એવા કયા પવિત્ર વૃક્ષો છે જેના રોપણથી ઘરમાંથી સદીઓની દરિદ્રતા દૂર થાય, શત્રુઓનું ભય મટી જાય અને ભૂત પ્રેત કે નકારાત્મક શક્તિઓ ઘરની આસપાસ પણ ન ભટકે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ હળવા સ્મિત સાથે માતા રૂક્મિણીને જોતા કહ્યું કે હે દેવી, આજે તમે માનવજાતના કલ્યાણ માટે ખૂબ જ ઉત્તમ અને મહત્વપૂર્ણ પ્રશ્ન કર્યો છે. વૃક્ષો તો સ્વયં દેવતા સમાન પૂજનીય છે અને તેમનું માનવ જીવનમાં યોગદાન શબ્દોમાં વર્ણવવું કઠિન છે. વૃક્ષો માત્ર છાંયો જ નથી આપતા, પણ વાતાવરણને શુદ્ધ કરી ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર કરે છે, જેનાથી મનુષ્યનું મન પ્રસન્ન રહે છે અને ઘર આંગણામાં સુખ સમૃદ્ધિનો કાયમી વાસ થાય છે. જો ઘરમાં સાચા અને શુભ વૃક્ષો વાવવામાં આવે તો તે સ્થાન દેવતાઓના નિવાસ સમાન અત્યંત પવિત્ર બની જાય છે અને તે વૃક્ષો દેવતાઓની જેમ ઘરની રક્ષા કરે છે. પરંતુ જો અજ્ઞાનતામાં કોઈ મનુષ્ય એવા છોડ વાવી દે જે વાસ્તુશાસ્ત્ર મુજબ અશુભ માનવામાં આવે છે, તો તે ઘરમાં ભયંકર કંકાસ, અસાધ્ય રોગ અને ઘોર દરિદ્રતા લાવી શકે છે. આ વાતને વધુ ઊંડાણપૂર્વક સમજાવવા માટે શ્રી કૃષ્ણએ એક પ્રાચીન અને અદ્ભુત કથા સંભળાવતા કહ્યું કે પ્રાચીન કાળમાં મધ્ય દેશમાં એક અત્યંત સુંદર અને શોભાયમાન નગરી હતી, જ્યાં ગોપાલ નામનો એક વૈશ્ય પોતાની પત્ની સુમિત્રા સાથે સુખેથી રહેતો હતો. ગોપાલ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો અને નિત્ય તેમની પૂજા આરાધના કરતો હતો. શરૂઆતમાં તેના ઘરમાં ધન ધાન્યની કોઈ જ કમી ન હતી, પરંતુ એક દિવસ તેની પત્ની સુમિત્રાએ અજ્ઞાનતાવશ પોતાના આંગણામાં કેટલાક એવા વૃક્ષો વાવી દીધા જે વાસ્તુશાસ્ત્ર અનુસાર અશુભ મનાય છે. સુમિત્રાને વૃક્ષારોપણનું સાચું જ્ઞાન ન હતું, તેથી તેને જે વૃક્ષો સુંદર લાગ્યા તે તેણે વાવી દીધા. પરંતુ આ અશુભ વૃક્ષોના પ્રભાવથી ધીમે ધીમે ગોપાલના વેપારમાં મોટું નુકસાન થવા લાગ્યું. ઘરમાં રોજ પતિ પત્ની વચ્ચે ઝઘડા થવા લાગ્યા, તેમની બધી સંપત્તિ નષ્ટ થઈ ગઈ અને સ્થિતિ એટલી હદે ખરાબ થઈ ગઈ કે તેમની પાસે અનાજ ખરીદવાના પૈસા પણ ન બચ્યા. તેઓ ભૂખ્યા રહેવા લાગ્યા અને ગોપાલે કામની શોધમાં આખું ગામ રખડ્યું, છતાં તેને કોઈ કામ ન મળ્યું. અંતે તેણે પોતાની પત્નીના ઘરેણાં પણ વેચી દીધા. આ ઘોર દરિદ્રતા જોઈને વૈકુંઠ લોકમાં બિરાજમાન માતા લક્ષ્મીએ ભગવાન વિષ્ણુને વિનંતી કરી કે પ્રભુ, તમારો આ પરમ ભક્ત અત્યંત કષ્ટમાં છે, શું તમે તેની સહાય નહીં કરો? ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું કે હું ચોક્કસ તેની મદદ કરીશ, પરંતુ પહેલાં મારે તેની પરીક્ષા લેવી પડશે. આટલું કહીને ભગવાન વિષ્ણુએ એક ગરીબ સાધુનું રૂપ ધારણ કર્યું અને પૃથ્વીલોક પર ગોપાલના ઘરે પહોંચ્યા. સાધુના રૂપમાં આવેલા ભગવાને ગોપાલ પાસે આશ્રય અને ભોજન માંગ્યું. ત્યારે અત્યંત ગરીબ હોવા છતાં ગોપાલે સાધુનું ભવ્ય સ્વાગત કર્યું અને ઘરમાં અન્નનો એક દાણો ન હોવાથી તે ગામના એક શેઠ પાસે ગયો અને પોતાનું ઘર ગીરવે મૂકીને થોડું ધન ઉધાર લાવ્યો. તે ધનથી તેણે સીધું સામાન ખરીદ્યું અને તેની પત્નીએ પ્રેમથી ભોજન બનાવીને સાધુ મહારાજને જમાડ્યા. ગોપાલની આ અદ્ભુત ભક્તિ અને નિષ્ઠા જોઈને સાધુના રૂપમાં રહેલા ભગવાન વિષ્ણુ અત્યંત પ્રસન્ન થયા અને તેમણે ગોપાલને કહ્યું કે હું તારી સેવાથી ખૂબ ખુશ છું, તું તારી ઈચ્છા માંગ. ત્યારે ગોપાલે હાથ જોડીને પૂછ્યું કે હે મહાત્મા, હું માત્ર એટલું જાણવા માંગુ છું કે મેં આજીવન ભગવાન વિષ્ણુની ભક્તિ કરી છે, છતાં મારા જીવનમાં આટલી ઘોર દરિદ્રતા કેમ આવી? ત્યારે સાધુ મહારાજે ગોપાલને તેની ગરીબીનું સાચું કારણ જણાવતા કહ્યું કે તારી પત્નીએ ઘરની સામે જે અશુભ વૃક્ષો વાવ્યા છે તે જ તારી આ દયનીય સ્થિતિ અને દરિદ્રતાનું મુખ્ય કારણ છે. તેથી તારે તરત જ આ અશુભ વૃક્ષોને હટાવીને તેના સ્થાને વાસ્તુશાસ્ત્ર મુજબના શુભ વૃક્ષોનું રોપણ કરવું જોઈએ. સાધુ મહારાજે વધુમાં વિસ્તારપૂર્વક સમજાવતા કહ્યું કે તારે કોઈ જળાશયની નજીક પીપળનું વૃક્ષ વાવવું જોઈએ, કારણ કે પીપળના મૂળમાં વિષ્ણુ, થડમાં શિવ અને અગ્રભાગમાં બ્રહ્માજીનો વાસ હોય છે અને તેના પાંદડા જળાશયમાં પડવાથી પિતૃઓ તૃપ્ત થાય છે તથા તમામ પિતૃદોષ શાંત થાય છે.
ત્યારબાદ તેમણે આમળાના વૃક્ષનો મહિમા જણાવતા કહ્યું કે આમળાનું વૃક્ષ ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે અને જે ઘરની સામે આમળાનું વૃક્ષ હોય છે ત્યાં સાક્ષાત લક્ષ્મીનારાયણનો વાસ હોય છે. તેમજ આમળાના જળથી સ્નાન કરવાથી દરિદ્રતા દૂર થાય છે. આ ઉપરાંત અશોક વૃક્ષ ઘરમાંથી શોક અને નિરાશાને કાયમ માટે દૂર કરે છે, કારણ કે માતા સીતાએ અશોક વાટિકામાં રહ્યા બાદ આ વૃક્ષને વરદાન આપ્યું હતું કે જ્યાં પણ આ વૃક્ષ હશે ત્યાં તેમનો અને સુખ શાંતિનો કાયમી વાસ રહેશે. તેમજ લીમડાનું વૃક્ષ વાવવાથી સૂર્યદેવ પ્રસન્ન થાય છે અને ઘરમાં કોઈ બીમારી આવતી નથી અને માતા લક્ષ્મીને લીમડાના પાન અત્યંત પ્રિય હોવાથી તેઓ ત્યાં નિવાસ કરે છે. વધુમાં સાધુએ જણાવ્યું કે બીલીના વૃક્ષમાં ભગવાન શિવ અને ગુલાબમાં માતા પાર્વતીનો વાસ હોવાથી આ બંને છોડ સાથે વાવવાથી ઘરમાં ક્યારેય અકાળ મૃત્યુ કે દરિદ્રતા નથી આવતી. જો કોઈ મનુષ્ય કન્યા પ્રાપ્તિની ઈચ્છા રાખતો હોય તો તેણે જાંબુનું વૃક્ષ વાવવું જોઈએ અને નાળિયેરનું વૃક્ષ વાવવાથી સમાજમાં માન સન્માન વધે છે તથા ગુણવાન સંતાનની પ્રાપ્તિ થાય છે. આ સાથે જ ઘરમાં દાડમનું વૃક્ષ વાવવાથી સકારાત્મક ઊર્જા, સુંદરતા અને સુંદર પત્નીની પ્રાપ્તિ થાય છે તથા તે ધન સમૃદ્ધિ વધારે છે. કેળાનો છોડ ભગવાન વિષ્ણુનો વાસ ગણાય છે, તેથી તેને ઘરમાં વાવવાથી ક્યારેય ધનની કમી આવવા દેતો નથી. અને પારિજાત એટલે કે હરશ્રૃંગારનો છોડ જે સમુદ્ર મંથનમાંથી પ્રગટ થયો હતો તે માતા લક્ષ્મીને અત્યંત આકર્ષિત કરે છે. પલાશનું વૃક્ષ આધ્યાત્મિક ઊર્જા અને બ્રહ્મતેજ પ્રદાન કરે છે. આ તમામ શુભ વૃક્ષોની માહિતી આપ્યા બાદ સાધુ મહારાજે અશુભ વૃક્ષો વિશે પણ ગંભીર ચેતવણી આપતા કહ્યું કે ઘરમાં ક્યારેય કાંટાવાળા છોડ ન વાવવા જોઈએ, કારણ કે તેનાથી ઘરમાં ભયંકર આર્થિક તંગી અને પારિવારિક કંકાસ ઉત્પન્ન થાય છે. તાડનું વૃક્ષ સંતાનની પ્રગતિ અને ઉન્નતિ અટકાવે છે, તેથી તે ક્યારેય ન લગાવવું જોઈએ. તેવી જ રીતે બાવળ અને બોરડીના વૃક્ષો ઘરમાં નકારાત્મકતા, વિપત્તિઓ અને ગરીબી લાવે છે. એટલું જ નહીં, પણ જે વૃક્ષના પાંદડા કે ડાળી તોડવાથી દૂધ નીકળતું હોય તેવા વૃક્ષો પણ ઘરની આસપાસ ક્યારેય ન હોવા જોઈએ. આંબાનું વૃક્ષ ભલે અત્યંત મીઠા ફળ આપતું હોય, પણ જો તેનો છાંયો સીધો ઘર પર પડે તો તે શુભની જગ્યાએ અશુભ ફળ આપે છે, માટે તેને ઘરથી થોડે દૂર જ વાવવું જોઈએ. પપૈયાનું વૃક્ષ ઘરના મુખ્ય દ્વારની બરાબર સામે વાવવાથી ઘરમાં સીધી દરિદ્રતા પ્રવેશે છે અને ધનનો નાશ થાય છે. જો પીપળનું વૃક્ષ ઘરની પૂર્વ દિશામાં હોય તો તે નિર્ધનતા લાવે છે અને વડનું વૃક્ષ પશ્ચિમ દિશામાં હોય તો તે શોક લાવે છે. તુલસીનો છોડ અત્યંત પવિત્ર છે, પણ જો તેને ઘરની દક્ષિણ દિશામાં રાખવામાં આવે તો સંતાનોને પીડા સહન કરવી પડે છે. અને સૌથી અગત્યની વાત એ છે કે કોઈ પણ સુકાયેલું કે મૃત વૃક્ષ જો ઘરની આસપાસ હોય તો તે ઘર પર મૃત્યુ અને બીમારીઓનું સૌથી મોટું સૂચક છે, માટે તેને તરત જ મૂળમાંથી ઉખાડી ફેંકવું જોઈએ. આ બધું જ અત્યંત દુર્લભ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી ગોપાલે સાધુ મહારાજનો હૃદયપૂર્વક આભાર માન્યો અને અચાનક જ તે સાધુ મહારાજ ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા. ત્યારે ગોપાલ અને સુમિત્રાને તરત જ સમજાઈ ગયું કે તેમના ઘરે સાક્ષાત ભગવાન વિષ્ણુ પધાર્યા હતા. ત્યારબાદ ગોપાલે સાધુ મહારાજની આજ્ઞાનું પાલન કરીને પોતાના આંગણામાંથી તમામ અશુભ વૃક્ષો કાઢી નાખ્યા અને ત્યાં શુભ વૃક્ષોનું વિધિવત રોપણ કર્યું, જેના પરિણામે થોડા જ સમયમાં તેમની બધી જ દરિદ્રતા દૂર થઈ ગઈ. વ્યાપાર ફરીથી ધમધમવા લાગ્યો અને તેમનું ઘર ફરીથી અઢળક ધનધાન્ય, સુખ અને શાંતિથી ભરાઈ ગયું. આ અદ્ભુત કથા પૂર્ણ કરીને ભગવાન શ્રી કૃષ્ણએ માતા રૂક્મિણીજીને સમજાવ્યું કે હે દેવી, પ્રકૃતિ અને વૃક્ષો માત્ર આપણને હરિયાળી કે છાયો જ નથી આપતા, પણ તે આપણા ભાગ્યનું નિર્માણ પણ કરે છે અને આપણા જીવનની રક્ષા પણ કરે છે. માટે દરેક મનુષ્યએ વાસ્તુશાસ્ત્રના આ નિયમોનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ, જેથી તેમના ઘરમાં સદા સર્વદા માટે માતા લક્ષ્મી અને સુખ સમૃદ્ધિનો વાસ રહે. ભગવાન શ્રી કૃષ્ણના આ દિવ્ય અને અત્યંત ગોપનીય જ્ઞાનને વધુ ઊંડાણપૂર્વક સમજતા વાસ્તુશાસ્ત્રમાં વૃક્ષો અને છોડવાઓ માટે દિશાઓનું પણ અત્યંત અનેરું મહત્વ દર્શાવવામાં આવ્યું છે, કારણ કે માત્ર યોગ્ય અને શુભ વૃક્ષની પસંદગી જ પૂરતી નથી હોતી, પરંતુ તેને કઈ દિશામાં વાવવામાં આવે છે તેના પરથી તે વૃક્ષના સકારાત્મક કે નકારાત્મક પરિણામો નક્કી થાય છે. ઉદાહરણ તરીકે, ઘરની પૂર્વ દિશા સૂર્યદેવ અને ઇન્દ્રદેવની દિશા માનવામાં આવે છે, તેથી પૂર્વ દિશામાં હંમેશા નાના અને ઓછા વજનવાળા છોડ વાવવા જોઈએ, જેમ કે તુલસી, ફુદીનો કે નાના ફૂલોવાળા છોડ. પૂર્વ દિશામાં મોટા કે ઘટાદાર વૃક્ષો વાવવાથી ઘરમાં સૂર્યનો પ્રકાશ આવતો અટકે છે, જેને વાસ્તુમાં અત્યંત અશુભ માનવામાં આવે છે અને તેનાથી ઘરના સભ્યોની કીર્તિ અને સ્વાસ્થ્ય પર માઠી અસર પડે છે. તેવી જ રીતે ઉત્તર દિશા કુબેરદેવની દિશા છે અને આ દિશામાં આર્થિક સમૃદ્ધિ વધારનારા છોડ જેવા કે મની પ્લાન્ટ, આમળાનું નાનું વૃક્ષ કે લીલા રંગના આકર્ષક છોડ વાવવાથી ઘરમાં ધનનું આગમન સતત થતું રહે છે. અને કુબેરદેવની કૃપા સદાય વરસે છે, જ્યારે ઘરની દક્ષિણ અને પશ્ચિમ દિશામાં મોટા, ઊંચા અને ઘટાદાર વૃક્ષો વાવવા અત્યંત શુભ ફળદાયી માનવામાં આવે છે.
કારણ કે દક્ષિણ દિશા યમરાજની અને પશ્ચિમ દિશા વરુણદેવની હોય છે. આ દિશાઓમાં મોટા વૃક્ષો હોવાથી તે નકારાત્મક ઊર્જાને ઘરમાં પ્રવેશતા રોકે છે અને એક મજબૂત સુરક્ષા કવચ પૂરું પાડે છે. પરંતુ એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ઘરના મુખ્ય દરવાજાની બરાબર સામે કોઈપણ મોટું ઝાડ કે થાંભલો ન હોવો જોઈએ, જેને વાસ્તુશાસ્ત્રમાં દ્વારવેદ દોષ કહેવાય છે. આ દોષને કારણે ઘરમાં પ્રવેશતી સકારાત્મક ઊર્જા અને માતા લક્ષ્મીના માર્ગમાં અવરોધ ઊભો થાય છે, જેના પરિણામે ગમે તેટલી મહેનત કરવા છતાં ઘરમાં પૈસો ટકતો નથી. આ ઉપરાંત તુલસીના છોડ વિશે પુરાણોમાં ખૂબ જ વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. તુલસીને સાક્ષાત માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે અને જે ઘરમાં તુલસીનો છોડ લીલોછમ હોય છે ત્યાં ક્યારેય દરિદ્રતા પ્રવેશી શકતી નથી. પરંતુ તુલસીના પણ બે મુખ્ય પ્રકાર હોય છે, રામ તુલસી અને શ્યામ તુલસી. વાસ્તુ મુજબ ઘરમાં રામ તુલસી અને શ્યામ તુલસી બંને વાવી શકાય છે, પરંતુ તુલસીના છોડની આસપાસની જગ્યા હંમેશા અત્યંત પવિત્ર અને સ્વચ્છ હોવી જોઈએ. તુલસી પાસે ક્યારેય જૂતા, ચપ્પલ, કચરાપેટી કે સાવરણી ન રાખવા જોઈએ અને દરરોજ સાંજે ગોધૂલી વેળાએ તુલસી પાસે ગાયના શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવાથી ઘરના તમામ સભ્યોના પાપ નષ્ટ થાય છે અને અખૂટ ધન સંપત્તિની પ્રાપ્તિ થાય છે. એક અત્યંત મહત્વનો નિયમ એ પણ છે કે રવિવારના દિવસે, એકાદશીના દિવસે અને સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણના સમયે તુલસીના પાન ક્યારેય ન તોડવા જોઈએ અને રાત્રિના સમયે તો ભૂલથી પણ કોઈપણ વૃક્ષ કે છોડના પાંદડા ન તોડવા જોઈએ, કારણ કે રાત્રે વૃક્ષો વિશ્રામ કરે છે અને તે સમયે તેમને સ્પર્શ કરવાથી મોટો વાસ્તુદોષ અને પાપ લાગે છે. આ સાથે જ ભગવાન શિવને અત્યંત પ્રિય એવા બિલીપત્રના વૃક્ષના મહિમા પણ અપરંપાર છે. સ્કંદ પુરાણ અનુસાર એકવાર માતા પાર્વતીના પરસેવાનું એક ટીપું મંદરાચલ પર્વત પર પડ્યું અને તેમાંથી બિલીના વૃક્ષની ઉત્પત્તિ થઈ. બિલીના મૂળમાં બ્રહ્મા, થડમાં વિષ્ણુ અને ડાળીઓમાં ભગવાન શિવનો વાસ છે, જ્યારે તેના પાંદડાઓમાં માતા પાર્વતી સહિત તમામ શક્તિઓ બિરાજમાન છે. જે મનુષ્ય પોતાની ઘરની ઉત્તર-પશ્ચિમ દિશામાં એટલે કે વાયવ્ય ખૂણામાં બિલીનું વૃક્ષ વાવે છે અને નિત્ય તેને જળ અર્પણ કરે છે, તેના 7 જન્મોના પાપ નાશ પામે છે અને તેના ઘરમાં ક્યારેય કોઈની અકાળ મૃત્યુ થતી નથી. તેમજ તે પરિવાર પર કોઈપણ પ્રકારનો જાદુટોણો કે તાંત્રિક પ્રયોગ ક્યારેય અસર કરી શકતો નથી. વાસ્તુશાસ્ત્રમાં શમીના વૃક્ષને પણ અત્યંત ચમત્કારિક માનવામાં આવ્યું છે. શમીનો છોડ શનિદેવને ખૂબ જ પ્રિય છે અને જે ઘરમાં શમીનો છોડ હોય છે ત્યાં શનિની સાડાસાતી કે ઢૈયા દરમિયાન પણ કોઈ મોટું નુકસાન થતું નથી. શમીના છોડને ઘરના મુખ્ય દ્વારની ડાબી બાજુએ એટલે કે ઘરની બહાર નીકળતી વખતે તમારા જમણા હાથ તરફ રહે તે રીતે વાવવો જોઈએ અને દર શનિવારે સાંજે શમીના છોડ પાસે સરસવના તેલનો દીવો પ્રગટાવવાથી શત્રુઓનો નાશ થાય છે, કોર્ટ કચેરીના કેસમાં વિજય મળે છે અને શનિદેવના અપાર આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત પ્રકૃતિના મહાન આશીર્વાદ સમાન લીમડાના વૃક્ષને પણ ઘરની દક્ષિણ દિશામાં વાવવાથી પિતૃઓ અત્યંત પ્રસન્ન થાય છે અને લીમડાની હવા ઘરમાં આવવાથી ઘરનું વાતાવરણ જીવાણુમુક્ત અને શુદ્ધ રહે છે. પરંતુ વાસ્તુશાસ્ત્ર એ પણ ચેતવણી આપે છે કે ઘરની અંદર કે આંગણામાં ક્યારેય વડ કે પીપળનું વૃક્ષ ન વાવવું જોઈએ. પીપળનું વૃક્ષ અત્યંત પવિત્ર છે અને તેમાં દેવતાઓનો વાસ છે, પરંતુ તેને ઘરની જગ્યાએ મંદિર, જળાશય કે સાર્વજનિક સ્થળ પર જ વાવવું જોઈએ, કારણ કે પીપળના વૃક્ષની ઊર્જા એટલી પ્રચંડ હોય છે જે સામાન્ય ગૃહસ્થ જીવન માટે યોગ્ય નથી હોતી. જો પીપળનું વૃક્ષ ઘરની દિવાલ કે છત પર ઉગી નીકળે તો તેને તરત કાપવાની જગ્યાએ 45 દિવસ સુધી તેની પૂજા કરવી જોઈએ અને ત્યારબાદ તેને સન્માનપૂર્વક ત્યાંથી મૂળ સાથે કાઢીને કોઈ મંદિરમાં કે નદી કિનારે વાવી દેવું જોઈએ. જે લોકો પોતાના આંગણામાં આંકડાનો છોડ એટલે કે શ્વેતાર્ક વાવે છે તેમના પર ભગવાન ગણેશ અને શિવજીની સીધી કૃપા વરસે છે. શ્વેત આંકડાના મૂળમાં સાક્ષાત ગણેશજીનો વાસ મનાય છે અને વર્ષો જૂના આંકડાના મૂળમાં ગણેશજીની આકૃતિ સ્વયં ઉપસી આવે છે, જેની પૂજા કરવાથી વિશ્વની કોઈપણ સંપત્તિ પ્રાપ્ત કરવી અશક્ય રહેતી નથી. મનુષ્યના જીવનમાં ફૂલોવાળા છોડ પણ ઊંડી સકારાત્મક અસર પાડે છે, જેમાં જાસૂદ, ગુલાબ, ગલગોટા અને મોગરાના છોડ ઘરમાં સુગંધની સાથે સાથે દિવ્ય શક્તિઓને પણ આકર્ષિત કરે છે. જાસૂદનું લાલ ફૂલ માતા દુર્ગા અને સૂર્યદેવને અર્પણ કરવાથી કુંડળીમાં સૂર્ય મજબૂત થાય છે અને સમાજમાં યશ, માન અને પ્રતિષ્ઠામાં જબરદસ્ત વધારો થાય છે. વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં ક્યારેય કોઈ પણ છોડને સુકાવા ન દેવો જોઈએ.
જો કોઈ છોડ સુકાવા લાગે તો તેને તરત જ પૂરતું પાણી અને ખાતર આપવું જોઈએ, અને જો તે સંપૂર્ણપણે સુકાઈ જાય તો તેને ઘરમાં જાળવી રાખવાને બદલે ઘરની બહાર કોઈ નદી કે માટીમાં વિસર્જિત કરી દેવો જોઈએ, કારણ કે સુકાયેલા છોડ ઘરમાં નિરાશા, બીમારી અને મૃત્યુ સમાન કષ્ટ લઈને આવે છે. પ્રકૃતિ અને પરમાત્મા એકબીજાના પૂરક છે, માટે જે મનુષ્ય પ્રકૃતિનું સન્માન કરે છે, ઝાડપાન કાપવાને બદલે નવા વૃક્ષો વાવે છે અને નિત્ય તેમની સેવા કરે છે, તે મનુષ્ય પર ઈશ્વરની કૃપા ક્યારેય ઘટતી નથી. તેના જીવનમાં આવનારી તમામ વિપત્તિઓ વૃક્ષો પોતાના પર લઈ લે છે અને બદલામાં મનુષ્યને સુખ, શાંતિ, નિરોગી કાયા અને દીર્ઘાયુ પ્રદાન કરે છે. તેથી જ આપણા ઋષિમુનિઓએ કહ્યું છે કે એક વૃક્ષ વાવવાથી 100 ગાયોના દાન સમાન અને અનેક મહાયજ્ઞો કરવા સમાન પુણ્ય પ્રાપ્ત થાય છે. આથી દરેક મનુષ્યએ પોતાના જીવનકાળ દરમિયાન ઓછામાં ઓછા 5 શુભ વૃક્ષો અવશ્ય વાવવા જોઈએ, અને જ્યાં સુધી તે મોટા ન થાય ત્યાં સુધી પોતાના બાળકની જેમ તેનું જતન કરવું જોઈએ. તો મિત્રો, આશા છે કે વાસ્તુશાસ્ત્ર અને શ્રી કૃષ્ણ દ્વારા અપાયેલું આ સંપૂર્ણ જ્ઞાન તમારા જીવનમાં એક નવો પ્રકાશ લઈને આવશે. આ માહિતી જો તમને મૂલ્યવાન લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને કોમેન્ટમાં હર હર મહાદેવ કે જય પ્રકૃતિ માતા જરૂરથી લખજો, અને તમારા તમામ સ્વજનો સાથે આ વિડીયો શેર કરીને પુણ્યના ભાગીદાર બનજો.